નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં યુવા ધનને નશાના ખપ્પરમાં ધકેલતા કથિત કોટીનયુક્ત કફ સિરપના કાળા બજાર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સન ફાર્મા રોડ પર આવેલી એસજી ફાર્મા નામની પેઢીમાં તપાસ દરમિયાન બોગસ બિલો દ્વારા કોટીનયુક્ત કફ સિરપનો જથ્થો ખરીદ્યા હોવાની ગેરરીતિ સામે આવે છે। તપાસમાં 9000 કફ સિરપની બોટલની ખરીદી દર્શાવતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બિલમાં દવાના બેચ નંબર અને એક્સપાયરી તારીખ જેવી મહત્વની વિગતોનો અભાવ હોવાનું વિભાગે જણાવ્યું છે। તપાસ મુજબ આ જથ્થામાંથી 1440 બોટલ વડોદરાની એજે એન્ટરપ્રાઇઝીસ અને 7560 બોટલ અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝીસને સપ્લાય કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। વેચાણના બિલોમાં પણ ગેરરીતિ મળી હોવાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે। સમગ્ર મામલે તપાસ અંત બાદ સંબંધિત પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક ખુલાસો ન મળતા જાહેર આરોગ્યના હિતમાં 23 જુલાઈના રોજ વડોદરા અને અમદાવાદની ત્રણેક સંબંધિત ફાર્મા પેઢીઓના પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। હવે કોટીનયુક્ત કફ સિરપનો આટલો મોટો જથ્થો કયા હેતુથી ખરીદવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આવનારા સમયમાં આ સમગ્ર કથિત નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે। વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મોટું રેકેટ સામે આવ્યું છે। વડોદરાના જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના દ્વારા કફ સિરપના મામલે જે વડોદરાની જે પેઢી છે એસટી ફાર્મા તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મારી પાછળ તમે જોઈ શકો છો જે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગની ઓફિસ છે તેના દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવે છે। બોગસ બિલો દ્વારા નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે। વડોદરા અને અમદાવાદની 3 ફાર્મા પેઢીના પરવાના રદ કરવામાં આવ્યા છે। સન ફાર્મા રોડ પર આવેલી એસડી ફાર્મા નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો। બોગસ બિલ બનાવી ઉત્તર પ્રદેશથી તોફીન કફ સિરપનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો, જેમાં 9000 કફ સિરપની બોટલની બોગસ ખરીદી દર્શાવવામાં આવી હતી। વડોદરા અને અમદાવાદની ફાર્મા પેઢીઓને કફ સિરપનો જથ્થો જે છે તે સપ્લાય કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત હરણીની એજે એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝનો જથ્થો સપ્લાય કર્યો હતો। ત્રણેય પેઢી દ્વારા સિન્ડિકેટ રચી નશાના કારોબારના કોરો ધંધો જે રચવામાં આવી રહ્યો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। હવે આવનારા દિવસોમાં જે ત્રીજી પેઢી છે તેની હાલમાં તપાસ ચાલી રહી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ તેની સામે પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાથી મારા કેમેરામેન સૈયદ સાથે હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ વડોદરા। સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઉધના મગદલ્લા રોડ પર બ્રેડ લાઇનર સર્કલ નજીક વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બાટરની શારદાની કેતન પ્રાથમિક શાળાના આશરે 12 થી 15 વિદ્યાર્થીઓને લઈને વેન શાળાએ જઈ રહી હતી, ત્યારે વેનના ચાલકને અચાનક ચક્કર અને ખેંચ આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। પરિણામે વેન સીધી ડિવાઈડરમાં ધસી આવી હતી। અકસ્માતને પગલે વાનમાં સવાર 2 બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ થતાં જ વાલીઓ પણ ચિંતિત બની ગયા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે। ખબરોમાં આગળ વધીએ, આપણે વલસાડની વાત કરીએ તો સ્વતંત્ર દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વલસાડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે યાત્રામાં જોડાયેલા લોકોએ ઉત્સાહભેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી। તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમનો સંદેશ આપ્યો હતો। તિરંગા યાત્રાનું જે ભવ્ય આયોજન થયું હતું, શું કહેશો એની માટે? મિત્રો નમસ્કાર, ભારત માતા કી જય। આજે વલસાડ તાલુકા ખાતે આદરણીય કલેક્ટર સાહેબ, આપણા જિલ્લાના ડીડીઓ સાહેબ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ, મહામંત્રી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી
આજે આપણે 12 તારીખે વલસાડ શહેરમાં તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, જેમાં આપણા વલસાડના ધારાસભ્યશ્રી અને સાથે સાથે આપણે ધરમપુરના ધારાસભ્ય પણ, નગરપાલિકાના પ્રમુખ અને આપણા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી અને બધા વહીવટી તંત્રના અધિકારીઓ અહીંયા મોજૂદ છે. અને કાલે આપણી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવશે વાપી શહેરમાં. અને આજે આ યાત્રા કલેક્ટર કચેરી થકી અને આજે આપણે જે મોગાભાઈ દેસાઈ મેમોરિયલ હોલ ખાતે આપણે ઊભ્યા છીએ અહીંયા સુધી આવેલી છે. તો આ પ્રસંગે હું બધાને જે સ્વતંત્રતા દિવસ આવનાર છે હવે એમને શુભેચ્છા પાઠવું છું. અને મારી બોસોને વિનંતી છે કે આપણે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલે છે આમાં સૌ મળીને અને સૌ ભાગીદાર થઈને આને એક મોટું કાર્યક્રમ બનાવીએ અને આની સાથે સૌને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ વલસાડ તાલુકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ તાલુકાના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા સાથી ધારાસભ્ય માન્ય ભરતભાઈ અને જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, નગરપાલિકાના પ્રમુખ માલતીબેન, અમારા સોનલબેન સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી સાંગવાન સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરક ચાપલોદજી અને વહીવટી તંત્ર સાથે આજે જે 15મી ઓગસ્ટના પૂર્વએ આ વલસાડ વિસ્તારમાં જે રીતે આજે તિરંગા યાત્રા આ વલસાડ શહેરમાંથી ભવ્યથી ભવ્ય રીતે જે આજે કરવામાં આવી, એમાં શાળાના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો. રાષ્ટ્ર પ્રેમ દરેક લોકોમાં આવે અને 15મી ઓગસ્ટે જે શહીદીઓએ શહીદી આપી એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમને આ દરેક લોકોએ એને ખૂબ આવકાર્યો છે અને 15મી ઓગસ્ટની બધાને શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. સુરતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ઉલપાડ સાયડ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની 58મી વાર્ષિક સામાન્ય સભા સાયણજીન ખાતે યોજાઈ હતી. સભામાં એજન્ડા પરના તમામ કામોને સભાસદો દ્વારા બહાલી આપવામાં આવી હતી. સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીની લોન મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ સુધી કરવામાં આવી છે. આશરે 3504 સભાસદો ધરાવતી આ નાગરિક ધિરાણ સહકારી મંડળી નાના વેપારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય આધાર બની રહી છે. મંડળી દ્વારા વાર્ષિક ₹24 કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવે છે અને દૈનિક રિકરિંગની કામગીરી પણ કરવામાં આવે છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર ₹160 કરોડથી વધુ હોવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં મંડળી દ્વારા મોબાઈલ એપ પર લોન્ચ કરવામાં આવનારા છે અને જેના કારણે સભાસદોને મંડળીની વિવિધ સેવાઓનો વધુ સરળતાથી લાભ મળી શકશે. સભામાં મંડળીના સંચાલકો દ્વારા ભવિષ્યની કામગીરી અને સભાસદોને વધુ સારી સેવાઓ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જી ભાવિનભાઈ, આજે વાર્ષિક સભા હતી, એજન્ડાના શું કામો હતા અને સભામાં શું થયું? આપણી ઉલપાડ સાયણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની આજે 58મી સામાન્ય સભામાં સભાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા અને આપણી સંસ્થાના સ્વર્ગસ્થ મોહન કાકા અને કાંતિ કાકા એ સ્થાપના કરી ત્યારે 1968માં ત્યારે 174 સભાસદ હતા અને 2,51,000 ધિરાણ હતું. આજે એ વર્કબુક્સ બનીને 3504 સભાસદ અને 24 કરોડનું ધિરાણ કરતી મંડળી બની છે અને આ મંડળીની વાર્ષિક ટર્નઓવર 160 કરોડનું છે અને કોમ્પ્યુટરાઇઝ અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કાર્યવાહી થાય છે અને કોઈ એમાં ચૂક રહી નહીં જાય એ માટે અમે સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને આવનારા વર્ષમાં અમે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવાના છે. એનાથી સભાસદોને ઘર બેઠા જ એમાં બધી જ જે સભાસદોને કેટલું ધિરાણ છે કે લોન છે કે સભાસદોના જે રિકરિંગના જે પૈસા જમા થાય એટલે સંપૂર્ણ અંદર ડેટા આવી જશે. સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઓખના રોડ નંબર 5 વિસ્તારમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાતા એક યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ડ્રામા યુવક નિર્માણધીન પાણીની ટાંકીના ઊંચા પાડક પર ચડી જતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. યુવક ઊંચાઈ પર
પહોંચી જતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળે એકત્રિત થયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવક દારૂના નશામાં હોવાનું પણ જણાવ મળ્યું છે અને યુવક પાડક પરથી આગળ વધીને પાણીની ટાંકી સુધી પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ચોટીલાની વાત કરવામાં આવે તો ચોટીલામાં જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જવાના હાઈવે પર આવેલા ઝાવેરચંદ મેધાણી કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી યોજનાર છે. કાર્યક્રમની તૈયારીઓની નાયબ કલેક્ટર HT મકવાણાએ સ્થળ પર મુલાકાત લઈ આખરી સમીક્ષા કરી હતી અને આ દરમિયાન વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમને લઈને કરવામાં આવેલી તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી તેમજ તબીબી સુવિધાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વડોદરાની વાત કરીએ તો વડોદરા સહિત રાજ્યભરમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વથી શરૂ થતા આ વ્રતને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી ઘેર ઘેર સ્થાપના અને અખંડ દીપ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભક્તોએ આજે પોતાના શ્રદ્ધાના સાથે માતાજીની માટીની મૂર્તિ અથવા સાંઠળીની સ્થાપના કરી હતી. સ્થાપના પૂર્ણ થતાં જ માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યા અને જે આગામી 10 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેશે. માય ભક્તોએ માતાજીના શણગાર અને પૂજા અર્ચના કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના પણ કરી છે. દશામાના વ્રતમાં સુરતના 10 ગાંઠ વડ પવિત્ર દોરાનું વિશેષ મહત્વ છે. આજે સ્થાપના વિધિ દરમિયાન આ દોરાની પૂજા કરીને મહિલાઓએ તેને ગળામાં અથવા હાથ પર ધારણ કર્યો છે. બેન માળવાડી. કઈ જગ્યાએ તેની સ્થાપના કરો છો? કેટલા વર્ષથી કરો છો? 47 વર્ષથી ફતેપુરા કુંભારવાડા દશામાની સ્થાપના કરીએ છીએ. 47 વર્ષથી બેહાડીએ છીએ. 10 દાડામાં ભગવતી ગરીબોના ઘરમાં દિવાળી રાખે છે ને મેં તો માને આ જ અરજ કરું છું કે માં હર કોઈ ગરીબોના આંગણે એવી રીતે જ આવે, એવી રીતે જ માં ભક્તોના મનમાં એક આસ જગાવે કે 10 દિવસ બધા લોકો જાગૃત થાય ને માની ભક્તિ કરે. જય દશામાં. માતાજીનો મહિમા આ છે કે માતાજી હર કોઈ ગરીબના દરવાજે આવીને બેસે છે. માની પૂજા ભક્તિ કરવાથી હર કોઈના દુઃખ ટરે છે. જય દશામાં. અમે 47 વર્ષથી સ્થાપના કરીએ છીએ દશામાની અને ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ અને માં દશામાનો વરસ આવે ને માતાજીનો આમ ઇંતજાર રહે છે કે આમ ક્યારે માતાજી આવે ને માં દુખિયાના દુઃખ ટાળે છે અને ભવ્યથી ભવ્ય રીતે અમે લોકો ઉજવણી કરીને લાવીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. 10 દિવસ અમે પૂજા અર્ચના કરીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. મહિમા એ છે કે માતાજી હર કોઈના ઘરે આવે છે અને હર કોઈના દુઃખ દૂર કરે છે અને માતાજી જે સાચા મનથી કરે છે એના દુઃખ તો દૂર કરે જ છે અને બીજા બધાને સારી રીતે મતલબ એ કરે છે, સુખ શાંતિ આપે છે. અમે 2 દિવસથી તૈયારી કરતા હતા કે શું ડેકોરેશન કરીએ, શું ના કરીએ, બધી રીતે ડેકોરેશનની તૈયારી. તો હાલ આપણી ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના ભાયલી વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકનું અજીબોગરીબ હરકત કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં તેને હટકાવવા એટલે કે રેબીઝ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ હેમંત નામના યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે હવે યુવકની સારવાર કરનાર ડોક્ટરે રેબીઝ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. ડોક્ટરના જણાવ્યા મુજબ યુવકમાં રેબીઝ એટલે કે હટકાવાના લક્ષણો જોવા મળ્યા નથી.
આથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને તેના આધારે ચાલી રહેલી ચર્ચા વચ્ચે તબીબી હકીકત સામે આવી છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ માત્ર કોઈ વ્યક્તિના અસામાન્ય વર્તન અથવા વાયરલ વિડીયોના આધારે તેને રેબીઝ હોવાનું માનવું યોગ્ય નથી અને રેબીઝ અંગેનું નિદાન તબીબી તપાસ બાદ જ થઈ શકે છે. સાથે જ શ્વાન કે અન્ય સંભવિત રેબીગ્રસ્ત પ્રાણી કરડે અથવા નખ મારે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અને જરૂરી સારવાર તથા રસીકરણ કરાવવું પણ જરૂરી છે. એકચ્યુઅલી ગઈકાલે રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતેથી એક દર્દીને આપણે ત્યાં હડકવા હોવાની માહિતી સાથે અથવા ડાયગ્નોસિસ બનાવીને એ લોકોએ આપણે ત્યાં મોકલ્યા હતા આઇસોલેશન માટે. પરંતુ ગઈકાલે આખી રાત પેશન્ટ આપણે ત્યાં રહ્યો એ દરમિયાન એનું જે ઓબ્ઝર્વેશન અમે કર્યું એમાં એના જે લક્ષણો હતા એ હડકવા જેવા નહીં લાગ્યા. એટલે પછી અમને કોઈક બીજી માનસિક બીમારી હોવાની શંકા લાગી, જેથી પેશન્ટને આજે સવારે અમે પરત ડાયગ્નોસિસના કન્ફર્મેશન માટે ગોત્રી હોસ્પિટલ મોકલી આપ્યો છે. હડકવાના શું લક્ષણો હોય છે, શું એનાથી? હડકવાનું મુખ્ય લક્ષણ એક તો પેશન્ટની હિસ્ટ્રી હોય કે પેશન્ટને ડોગ બાઇટ અથવા તો કોઈ પણ એનિમલ બાઇટ હોય અને એને રસી ના લીધી હોય, નંબર 1. નંબર 2, એને પાણી અને હવા એ બંનેનો ડર લાગે, એટલે પાણીથી એ દૂર ભાગે, હવાથી પણ એ ચમકે. ત્રીજી વસ્તુ, એના મોઢામાંથી લાળ ટપકતી હોઈ શકે અને એ બાઇટ પણ કરી શકે, જેવું હડકવાયેલું કૂતરું બીજાને કરડે એવી રીતે એ માણસ પણ બીજા વ્યક્તિને બાઇટ કરી શકે. પણ આ ટાઈપના કોઈ લક્ષણ અમને ઓવરનાઇટ જે ઓબ્ઝર્વેશનમાં રહ્યો એમાં જણાયા નહીં, એટલે અમને પછી બીજી માનસિક બીમારી કોઈ હોય એવી શંકા લાગી, જેથી કરીને અમે એને પરત ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલેલ છે. ના, એવું કંઈ અમને તો એવું ધ્યાનમાં નહીં આવ્યું. કેટલું જીવલેણ સાબિત થઈ શકે? હડકવા એકચ્યુઅલી ખૂબ જ જીવલેણ રોગ એટલા માટે છે કે થયા પછી એની કોઈ સારવાર નથી. જનરલી જે આપણે પેશન્ટો જોઈએ કે હડકવાના દર્દીને 24થી 48 કલાકમાં એનું મૃત્યુ થઈ જતું હોય. બચાવ માટે હું એવું કહીશ કે જેને પણ કૂતરું અથવા તો આવું કોઈ બિલાડી કે એવું પ્રાણી કરડે તો એણે તરત જ હડકવા વિરોધી રસીના જે 5 ડોઝ છે એ લેવા જોઈએ. પ્લસ જેના ઘરમાં પેટ રાખતા હોય કોઈ બિલાડી કે કૂતરા, તો એમણે એમનું પણ વેક્સિનેશન પ્રોપર કરાવવું જોઈએ. નહીં, મેં કીધું ને કે હડકવા થયા પછી એ 24થી 48 કલાકમાં જનરલી એમનું મૃત્યુ થઈ જતું હોય. રાજકોટની વાત કરીએ તો મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં કથિત રંગરેલિયાનો વિડીયો વાયરલ થતાં જ ભારે ખળબળાહટ મચ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસનો હોવાનું કહેવાતો આ વિડીયો સફાઈ કામદાર યુનિયનના આગેવાન પારસ બેડિયા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોમાં વોર્ડ ઓફિસની અંદર દારૂની ખાલી બોટલો જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ વોર્ડ ઓફિસર એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં હોવાના પણ આપત્તિજનક સ્થિતિમાં હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા વિડીયો પણ વાયરલ થયો છે. જોકે વિડીયો કેટલો જૂનો છે અને ખરેખર કોઈ વોર્ડ ઓફિસનો છે તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા સામે નથી આવી છે. એક વિડીયો વાયરલ થયો છે ઓફિસનો કે જેમાં વોર્ડ ઇન્સ્પેક્ટર છે તે ઓફિસમાં બીભત્સ હરકત કરે છે અને એ જ ઓફિસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. શું કહેશો? આજે જ મારી પાસે મીડિયાના માધ્યમથી આખો વિષય આવ્યો છે. સૌ પ્રથમ તો એ તપાસ કરવાની છે કે વિડીયો કેટલો જૂનો છે અને એક્ઝેક્ટ હજી માહિતી અમારી પાસે નથી આવી કે કયા વોર્ડનું છે આ વિષય, એટલે એ દિશામાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરશું. સમગ્ર મામલે તમારા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો? જી બિલકુલ, આજ સવારે જ મેં સોલિડ વેસ્ટના આપણા અધિકારી છે તેમને તપાસના આદેશ આપી દીધા છે. તમે આ વિડીયો કઈ રીતે જોવો છો? ઓફિસમાં લોકો સેવા માટે આવતા હોય છે, કામ માટે આવતા હોય છે, ત્યાં જ આ પ્રકારની હરકતો થઈ, દારૂ પાર્ટી થાય, શું કહેશો? બિલકુલ, જો આ બાબત સત્ય હશે તો બિલકુલ આ ચલાવી ન લેવાય. જો આ સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેશું.
સાહેબ ખાસ તો પારસભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ થોડાક દિવસ પહેલાનો જ વિડીયો છે, શું કહેશો? થોડાક દિવસ પહેલાંનો જ વિડીયો હોય. મેં આપને કહ્યું તેમ તો જે સંબંધિત કર્મચારી હશે તેમને બોલાવવામાં અને એમના ખુલાસા પૂછશું અને તેમની સામે જે કંઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાશે તે ચોક્કસ લેશું. એના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત અલગ અલગ જગ્યાઓમાં અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, એની પાસે એના પણ પુરાવા છે, શું કહેશો? એ વિષય તો અમારી પાસે આવ્યો નથી. જ્યારે આવશે ત્યારે એ દિશામાં પણ આગળ વધશું. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી નીકળતા ગેસ બિલની વસૂલાત માટે મોટા પાયે રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓને જણાવ્યા અનુસાર દર મહિના અને ક્વાર્ટરની જેમ આ વખતે પણ બાકી બિલ વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે. જે ગ્રાહકોનું એક બિલથી લઈને વધુ રકમ બાકી છે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રિકવરી ડ્રાઈવ ચાલી રહી છે. આગામી 3 મહિના સુધી સમગ્ર વડોદરા શહેરમાં તબક્કાવાર પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવશે. જે ગ્રાહકો બિલ નહીં ભરે તેમના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે અને જરૂરી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. वडोदरा गैस लिमिटेड की तरफ से जैसा हर महीने हर क्वार्टर में हम लोग रिकवरी का काम स्टार्ट करते हैं, तो जितने भी कस्टमर का जिनका एक बिल बाकी है वहाँ से लेके अधिकतम जहाँ तक की राशि बाकी है उसके ऊपर पुलिस बंदोबस्त के साथ हम रिकवरी कर रहे हैं. अभी सिटी पुलिस स्टेशन का चल रहा है. इसके बाद हमने पूरा अगले 3 महीने तक हमारा वडोदरा के बाकी सारे पुलिस में हमने रिकवरी के लिए दिया हुआ लेटर. जैसे वहाँ से बंदोबस्त मिलता है पूरे वडोदरा में चेकिंग चलेगी. अभी जिसका बिल बाकी है उनका लाइन कटेगा. इसके ऊपर लीगल जो कार्रवाई है वो भी हम करने की कोशिश कर रहे हैं. लोगों से अनुरोध है कि पेमेंट करें, अपना बिल का जो बाकी है वो भरें. सर घना किस्साમાં એવું બને છે કે બિલ મળતું નથી એ લોકોને, તો એ માટે શું કહેશો? नहीं, हमारे जो मीटर रीडर हैं वो काफ़ी एफिशिएंट हैं और एक एक घर के हमारे यहाँ जो बंदे हैं वो जाके बिलिंग करते हैं. इसमें हम लोग टेक्नोलॉजी का भी यूज़ करते हैं जिसमें हर घर का जियो टैगिंग लोकेशन जो मीटर रीडिंग करते हैं उसकी फ़ोटो सारी कुछ कैप्चर होती है और उसका प्रॉपर वेरिफिकेशन भी होता है. तो बिल नहीं मिलती है ऐसी घटना मैं पूरी बात नहीं बोल सकता, पर हाँ इसमें ऐसा हो सकता है कि किसी को शायद बिल रखा हो पर शायद घर में क्योंकि बिल है घर के बाहर मीटर लगा होता है, बिल दे के आते हैं हम लोग पर शायद खो जाता है. इसके लिए हमने यहाँ के पब्लिक वडोदरा पब्लिक के लिए मोबाइल ऐप और वेबसाइट के ऊपर हमने ऑप्शन दे रखा है जहाँ से अपना आप नया बिल डाउनलोड कर सकते हैं. वडोदरा गैस का जो एप्लीकेशन मोबाइल एप्लीकेशन है वो काफ़ी यूज़फुल है, यूजर फ्रेंडली है. उसको आप चाहे तो यूज़ कर सकते हैं. उससे बिल का कॉपी लेना, बिल का पेमेंट करना, आप सब कुछ उसमें कर सकते हैं. हर्ष હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.